અને જ્યારે આપણી ઈચ્છા થાય ત્યારે પાણી બંધ કરી શકીએ છીએ। આ જ ભારત છે। નરેન્દ્રભાઈ ઉપર ગમે તેટલા ક્વેશ્ચન થાય છે, પણ આ જ ભારત છે કે જેમને ફ્રી હેન્ડ આપ્યા। ભૂતકાળના કોઈ પણ પ્રધાનમંત્રી, બધા મારા પણ પ્રધાનમંત્રી હતા, ઇન્દિરા ગાંધીજીએ ખૂબ સારું કામ કરેલું છે, પણ ભાઈ ત્યારે કોઈ ક્વેશ્ચન નહોતા, તો આજે ક્વેશ્ચન કેમ? આજે નરેન્દ્રભાઈએ તો કરી બતાવ્યું છે। S-400, રાફેલ, બ્રહ્મોસ, આકાશ, તમે તેજસ જે કોઈ, એ સૈન્યને જે સૈન્ય એકલું નથી કામમાં આવતું, સૈન્યને આધુનિક બનાવવામાં આવે છે। વિશ્વના પ્રવાસો કરેલા છે, આંગળી ઊંચી થયેલી છે એમની પર, પણ વિશ્વમાં જઈને ત્યાંની ટેકનોલોજી કેમ આપણા ત્યાં ના બની શકે? આત્મનિર્ભર INS વિક્રાંત કઈ રીતે બની શકે? તો એ અમને એક કરી બતાવ્યું। 70,000 કરોડ આપણે બીજા લોકોને આપતા હતા બનાવવા, આજે આપણા ત્યાં એ રોજગારી ઉત્પન્ન થઈ। આજે બ્રહ્મોસનું બીજું યુનિટ ઉત્તર પ્રદેશમાં થોડા દિવસ પહેલા જ આપણે યોગીજીએ ઉદ્ઘાટન કર્યું, જોયું। તમે પ્રશ્ન કરો, પણ જ્યારે ભારતની સુરક્ષા આવે, ભારતનું સન્માન આવે, સૈનિકોનું સન્માન આવે, આત્મબળ એમનું વધારવાના પ્રયાસ કરો। રાજકારણ કરી લઈશું, આપણી જોડે ઘણા બધા વિષય છે, પણ જ્યારે પાકિસ્તાનની વાત આવે, આતંકિસ્તાનની વાત આવે, આતંકવાદીઓની વાત આવે, ત્યારે મિત્રો સાથે રહો। પછી રાફેલ ઉપર લીંબુ મરચા ના લગાવવા જોઈએ। શશી થરૂરજી કંઈક અલગ કહે છે, મલ્લિકાર્જુન કંઈક ખડકે અલગજી કહે છે, સૈફુદ્દીન કંઈક અલગ કહે છે। એટલે નરેન્દ્રભાઈ જે કરે છે ને ભાઈ, એ ઇન્દિરા ગાંધીજી વખતે હતા, નહેરુજી એ વખતે હતા, પણ ભાઈ એ વખતે કોઈ પ્રશ્ન નતા કરે, તો આજે પણ કોઈ પ્રશ્ન ના થવો જોઈએ। આજે પ્રધાનમંત્રી છે તો એમની જવાબદારી છે કે ઇકોનોમી સાચવવી, દેશના નાગરિકોને સાચવવાના, દેશની સૈન્યને સાચવવાની, કયો કરાર। અને ભાઈ હું એમ કહું છું કુંજભાઈ કે યુદ્ધ કરવા માટે કોઈ પ્રશ્ન નથી પૂછ્યું, જ્યારે સીઝફાયર કરવાનું આવે ત્યારે પ્રશ્ન કેમ પૂછાય છે? મને એ ખ્યાલ નથી આવતો કે આપણા ત્યાં બધા બુદ્ધિજીવી બહાર આવી જાય છે, ભાઈ આ સમય આ નતું। અરે પ્રધાનમંત્રીને તમે કઈ રીતે કહી શકો ક્યાં જવાય ક્યાં નહીં? ભાઈ પ્રધાનમંત્રી છે, 3 વાર શપથ લીધી છે, દેશના આશીર્વાદ મળ્યા છે, એ દિવાળી હોય, નવો તહેવાર હોય, એ સૈનિકોની વચ્ચે જાય છે। તમે કોઈક તહેવાર ગયેલા છો કોઈ સૈનિકોની વચ્ચે? નહીં, તો મહેરબાની કરીને આ પ્રશ્ન નહીં પૂછવાનો। એ દેશના પ્રધાન સેવક કહી શકાય છે, એ દેશના સૈનિકોની વચ્ચે ગયેલા છે। એટલે મને દુઃખ થાય છે કે જ્યારે આપણા પ્રધાનમંત્રી જ્યારે આટલા નીડર હોય, મજબૂત મળ્યા હોય, ફ્રન્ટ લાઈન પર ગયેલા હોય, ત્યારે તમે કયા પ્રશ્ન પૂછો છો? ભાઈ તમે રાજકારણ કરો છો, આ વિષયમાં રાજકારણ ના કરાય।